આજે તારીખ 14/2/2024 વાંકાનેર તાલુકાના વાંકિયા ગામના પ્રગતિશીલ ખેડૂતની વિઝિટ લેવા માટે વાડીએ ડાયરેક્ટ આપણે પ્લોટમાં આવ્યા છીએ. જે જોવા જઈએ તો શાકભાજીની અંદર શાકભાજીનો રાજા કહેવાય જે ડુંગળી વગર આપણે શાક ન બને. જે આપણે રસોઈ બનાવી ડુંગળી વગર નકામું છે, બરાબર. તો એવા પ્લોટની અંદર આપણે જોવા માટે આવ્યા છીએ. જે ભાઈએ ઓસિસ બાયોટેક કંપનીનું સુપરફોર્સ ખાતર વાપરેલું છે, બરાબર, પાયાની અંદર. તો ડાયરેક્ટ આપણે ખેડૂતભાઈને પૂછી લઈએ કે ખેડૂતભાઈને કે આમાં રિઝલ્ટ તમને કેવું મળ્યું અને આપણા ખેડૂતભાઈને આ ખાતર બાબતે શું સજેશન કરો. તો ટોટલ માહિતી આપણે ખેડૂતભાઈને લઈ. તમારું નામ બોલી જાઓ. સરસિયા સૈફુદ્દીન ગાજી, મારું નામ, ગામ વાંકિયા, તાલુકા વાંકાનેર, જિલ્લો રાજકોટ, જિલ્લો મોરબી. હવે સૈફુદ્દીનભાઈ, તમે આ ડુંગળીનો પ્લોટ વાવેલો છે, તો અંદાજિત સમય કેટલો થયો ડુંગળીનો? 90 દિવસ થયા. હા, 90 દિવસ છે અંદાજ. અને આ ડુંગળીની અંદર તમે પાયામાં કયું ખાતર વાપરેલું? પાયામાં આપણે સુપરફોર્સ ખાતર વાપરેલું છે. સુપરફોર્સ ખાતર વાપરેલું. તો તમને આમાં શું રિઝલ્ટ દેખાણું? રિઝલ્ટ બહુ સારું છે. એ આધારે કહી શકો તમને રિઝલ્ટ સારું મળ્યું એમ? રિઝલ્ટ ડીએપી કરતા સારું છે રિઝલ્ટ. અને તમે સારી, હા, મોટી બહુ સારી થઈ ગઈ ડુંગળીની હાઈટ છે, દડાની સાઈઝ છે. તમે પહેલી જ વખત વાવી કે વાવો છો? હા, પહેલી જ વખત કે ગયા વર્ષે કે આગલા વર્ષે વાવી હતી ડુંગળી? ડુંગળી નથી વાવી, પહેલી જ વાર વાવી. બરાબર. તો તમને ડુંગળીમાં અનુભવ રિઝલ્ટ કેવું તમને મળ્યું? રિઝલ્ટ બહુ સારું. આપણે આ ભાઈને પૂછી લઈએ. પાડોશી ભાઈ છે, તમારું નામ બોલી જાવ ને. સરસિયા મોઈન ઉસ્માન. મોહિનભાઈ, તમે ડુંગળી વાવો દર વખતે? દર વર્ષે. હવે મોહિનભાઈ, તમને આ પાડોશી તરીકે અહીંયા બોલાવ્યા, આ ભાઈ પાયામાં સુપરફોર્સ ખાતર વાપરેલું હોય, તમને આમાં શું રિઝલ્ટ દેખાય? બહુ સારી છે ડુંગળી આમાં. ક્યાં આધારે તમે દર વર્ષે વાવો અનુભવ તમને? ના, દર વર્ષે કરતા એની ડુંગળી અમારી ડુંગળી જેવી થાય છે, એ પ્રમાણે ડુંગળી થાય છે. ડુંગળી તાણું તો વાંધો નહીં ને? જો આપણે બે ડુંગળી તાણી જોવો તમે, ખાલી ના મૂળનો વિકાસ જોવો, બરાબર, દડાની સાઈઝ જોવો, બધી રીતે સારી છે ભાઈ, બરાબર ને? જોવો તમે. સૈફુદ્દા, શું ભાઈ તમારું? મોહિનભાઈ, તમે દર વર્ષે વાવો છો. આ ભાઈ એવું કહે છે કે 90 દિવસની ડુંગળી છે, બરાબર. તો 90 દિવસની અંદર દડાની સાઈઝ ને મૂળની સાઈઝ સારી કહેવાય કે નહીં? અને હાઈટમાં જોવો તમે, બરાબર, મારા અંદાજ પ્રમાણે 1.5-2 ફૂટની છે, બરાબર. તો આપણે સૈફુદ્દીનભાઈ, આપણા ખેડૂતભાઈ કદાચ આ વિડીયો જોતા હોય, બરાબર, તો વિડીયોના આધારે કદાચ આ વાડી એમ કહે કે અમે વાડીમાં ડુંગળી જોવા જ આવી છે, તો તમારી વાડીનું નામ કેવું કહેવાય? કરાર. વાડીની બાજુમાં. કેવું? અલંકારની બાજુમાં, બરાબર ને? કદાચ કોઈને જોવું હોય તો. અને આપણા ખેડૂતભાઈને આ વિડીયોના માધ્યમથી કદાચ આ ખાતર વાપરવું હોય, તો તમે શું સજેશન કરો? પાડોશી ભાઈ તમે શું કહેવા માંગો? વપરાય, સારામાં સારું રિઝલ્ટ બહુ, બરાબર ને? અને કદાચ આપણે કંપની વાળા એવું કહે તમને કે આવતા વર્ષે ચોમાસું પાકમાં આ ખાતર તમે વાપરશો કે નહીં? આ ખાતર સુપરફોર્સ વાપરશું, બરાબર ને? અને બીજું, ખેડૂત મિત્રો, આપણા યુટ્યુબની અંદર ઓર્ગેનિક મલ્ટીપ્લાયર ઇન્ડિયા જે આપણી ચેનલ છે યુટ્યુબની અંદર, તો તમે એ ચેનલ મારી સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને ફોલો કરજો, જેથી કરીને તમને ટોટલ ઓર્ગેનિકની ખેતી વિશે માહિતી મળતી રહે, બરાબર. કેવી રીતે ખેતી કરવી, કયા કયા પાકમાં કયા કયા ખાતર નાખવા, ટોટલ માહિતી આપણા યુટ્યુબમાં મળશે, બરાબર. અને અત્યારે વાંકાનેર, પડદરી, ટંકારા, અલગ અલગ માળિયા, હળવદ, બધી જગ્યાએ આપણા યુટ્યુબના વિડીયો ફરે, બરાબર. હમણાં જ હું ગાડી લઈને આવતો હતો, અત્યારે એક જ ભાઈનો હળવદથી ફોન આવ્યો, 80 બેગ જોવે છે. તો મારું કહેવાનો મતલબ એવો છે કે ચોમાસું પાકની અંદર આવતા અત્યારે એડવાન્સ બુકિંગ ચાલુ છે, જેથી કરીને તમને ખાતર હોમ ડિલિવરી મળી જાય. અને જ્યારે તમારા ઘરે ખાતર પહોંચે છે ત્યારે જ તમારે પેમેન્ટ આપવાનું છે. તો વહેલા તે પહેલાં ખાતરનું બુકિંગ કરાવી લેજો, જેથી કરીને રાસાયણિક ખાતરમાં શોર્ટેજ ઊભી બહુ થાય છે. અત્યારે તમને ખ્યાલ છે કે ઈરાકમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે, બરાબર. અત્યારે ગેસમાં છે, પેટ્રોલ, ડીઝલ, બધા ઘણી બધી વાતો કરે છે. તો આ જે રાસાયણિક ખાતર રહ્યા અમુક તત્વો અહીંયાથી પણ લેવામાં આવે છે. તો એના કારણે તો તમે બુકિંગ કરાવી લેજો એડવાન્સમાં, જેથી કરીને તમને ખાતર હોમ ડિલિવરી મળી જાય. અને ઘણા બધા ખેડૂતના અત્યારે એડવાન્સમાં ફોન આવી ગયા છે કે અમારું ખાતર લખી લેજો, અમારું ખાતર લખી લેજો. અને આ ખાતર વાંકાનેર કે મોરબી જિલ્લામાં કોઈ પણ તાલુકામાં કે ગામમાં, બરાબર, કોઈ એવું નથી કે આ ખાતરના અજાણ વ્યક્તિ છે. બધા નામથી ખબર છે, સુપરફોર્સ ખાતર નામથી ઓળખે છે, બરાબર. જેવી રીતે ડીએપી હાલે એવી રીતે
આપણે ગયા ચોમાસુ પાકમાં લગભગ 5,000 થી 6,000 બેગ વાંકાનેરમાં આપેલી હતી અને આ વખતે અત્યારે એડવાન્સ બુકિંગ 2,000 બુકિંગ થઈ ગયું છે. તો જેથી કરીને મારા ખેડૂત ભાઈઓ તમે એટલું જ તમને કહેવા માંગુ કે તમે એડવાન્સ બુકિંગ કરાવી લેજો, તમને ખાતર ઘરે પહોંચી જાય અને ચોમાસા પાક માટે. થેન્ક યુ.